છેલ્લા 10 વર્ષમાં 2002 અને 2007 નું એક પણ ભાષણ કે ભાજપ પર એવું કીધું કે અમે ખેડૂતોને લાઇટ આપીશું, સસ્તું લાઇટ આપીશું, ડાર્ક ઝોન કાઢી નાખીશું, બેકારોને રોટલા આપીશું, ના, આવી કોઈ વાત નહીં. 2002 માં જે ગોધરાનો ડબ્બો જે આખું કાવતરું બન્યું, એ વખતે ભાજપ જે મુખ્યમંત્રી બદલાયા એમને કીધું કે 100 દિવસમાં ચમત્કાર તમે જોજો. 100 દિવસમાં બેઠા પછી છાપા પૂછે ને કે સાહેબ તમે કેવી રીતે હવે મત લેશો કોના, કે 100 દિવસમાં હું કહીશ. 50 દિવસ થયા એટલે છાપાવાળાએ પૂછ્યું સાહેબ 50 દાડા તો થયા, હવે શું તમે એવું કરશો કે લોકો તમને મત આપશે? હજી 50 દિવસ બાકી છે અને 50 દિવસ બાકી એમાં ગોધરાનો ડબ્બો પતી ગયો. જે કહેવાતા કાર સેવકો બાળી નાખવામાં આવ્યા, આ લાગણીઓ યોજના બંધ, એની લાશો, બળેલી લાશો વારસદારોને સોંપવાની હોય, એના બદલે પ્રજાની લાગણીઓ ઉશ્કેરવા માટે અમદાવાદમાં લઈ જાઓ, અમદાવાદમાં એનો સરઘસ કાઢો, વરઘોડો કાઢો, લાશનો વરઘોડો, લાશનું પ્રદર્શન, બધી લાશો લોકોને બતાવવાનું કારણ તો મને તમે સમજાવો. શા માટે તમારે આવું કરવું? એનો અર્થ કે તમારું આયોજન છે બધું. એટલું જ નહીં, આખા ગુજરાત રેઠું મૂકી દેવાનું. ગુજરાતમાં હિન્દુ હોય કે મુસલમાન, એ 6 કરોડ ગુજરાતીઓમાં ના આવે. નિર્દોષ ભૂલકાઓ, બહેનો, બુઢાઓ મારી નાખો, કાપી નાખો. કેમ? જેનો કોઈ વાંક નથી. ટાઈટ મગજ શું સમજે છે મનમાં? માની લો કે કોઈ મુસલમાન હોય, એક ગોધરાનો ડબ્બો બારવા અહીંથી ત્યાં ગયો, પણ આખા ગુજરાતમાં લાહી લગાડીને યોજના પકડીને ગામડા, શહેર, ત્રાસ. સરકાર હોય તો બે ત્રાજવા ન્યાયના સરખા હોય, એને એવા ભેદભાવ ન હોય. પણ જેમને યોજના આવી કરેલી કે આવું જ કરવું છે ને આ પોતાનો ઢગલો છે, લોકોના મગજ મારે ટાઈટ કરવા છે, મારે મત લેવાના છે એમની પાસે, મારી પાસે કોઈ કારણ નથી. જે દિવસ સુધી આખું ગુજરાત બદનામ થઈ ગયું, વાજપેયી જેવા બાપુએ એમના વડાપ્રધાને કીધું કે રાજધર્મ નિભાવો, અને એમને અધર્મ નિભાવવાનો હતો. કૌરવવારી એમને કરવાની હતી, રાવણવારી કરવાની હતી, કંસવારી કરવાની હતી.